રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકથી ગોંડલનું રાજકારણ ફરી ગરમાયું છે. ગોંડલના નિખિલ દોંગાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને નિશાન બનાવી સોશિયલ મીડિયામાં કરેલી એક પોસ્ટે ખાસી ચર્ચા જગાવી છે. નિર્લિપ્ત રાયની બદલી રોકવા માટે ગોંડલના એક બાહુબલી નેતાએ ઘણા પ્રયાસો કર્યા હોવાનો તેણે આ પોસ્ટમાં દાવો કર્યો છે. જોકે જયરાજસિંહ જાડેજાએ પણ નિખિલ દોંગાને સણસણતો જવાબ આપ્યો છે, જેના કારણે ગોંડલ પંથકમાં ફરીથી વાકયુદ્ધ છેડાયું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. રાજ્ય સરકારે તાજેતરમાં 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. 37 આઈપીએસ અધિકારીઓ પૈકી માત્ર નિર્લિપ્ત રાયની બદલીએ સૌરાષ્ટ્રના રાજકારણનું તાપમાન વધાર્યું છે. નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી તરીકે મુકાતા ગોંડલના રાજકારણમાં ફરીથી ચર્ચા છેડાઈ છે. નિખિલ દોંગાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને નિશાન બનાવ્યા છે. નિખિલ દોંગાએ નિર્લિપ્ત રાયને શુભેચ્છા પાઠવી રાજકોટ અને ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરવાની આશા વ્યક્ત કરી છે. એક શક્તિશાળી બાહુબલી ગણાતા નેતાએ નિર્લિપ્ત રાયની બદલી રોકવા ખૂબ પ્રયાસો કરવા છતાં તેઓ નિષ્ફળ રહ્યા હોવાનો નિખિલ દોંગાએ પોસ્ટમાં દાવો કર્યો છે. નિખિલ દોંગાના દાવાનું ખંડન કરી જયરાજસિંહ જાડેજાએ પલટવાર કર્યો છે. જયરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે કડક ઓફિસર મુકાય તેવી રજૂઆત ખુદ મારી જ હતી. ત્યારે જયરાજસિંહે શું કહ્યું તે સાંભળો તેમના મુખેથી. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. નિર્લિપ્ત રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય.